સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમ મેળવ્યું છે। પરંતુ માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલું બોક્સ પણ આજે તેઓએ પ્રમાણિકતાપૂર્વક તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા। ઈસ્ટ ઝોન એ વરાછાના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર દરમિયાન પૂણા ગામના નિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે। વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ 1, કાનમાં પહેરવાની બુટ્ટી નંગ 2 તથા ગળામાં પહેરવાનો હાર નંગ 1નું ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓએ પૂણા એની વોર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખી આ વિસ્તારમાં માલિકીની શોધખોળ માટે પૂછપરછ કરી, પરંતુ માલિક નહીં મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં હકીકતલક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ પોતાને કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી કર્યું છે, તે ખરેખર આવકારદાયક છે। ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણાં ભરેલો બોક્સ નાખી દીધો હોય તેવું જણાઈ આવ્યું છે। ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો છે। આ ત્રણેય મિત્રોનો સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન કરે છે અને તેમની પ્રમાણિકતાને બિરદાવે પણ છે। હલો, મારું નામ રબારી અબુભાઈ જીવાભાઈ। મારા કામદારને સોનું મળેલું સોસાયટીમાંથી, તો એને મને જાણ કરેલી કે મને અબુભાઈ આવું મળેલું છે। તો હું તે દિવસ ગામ ગયેલો, તો 2 દિવસ કીધું તારા ઘરે મૂકી દે, એટલે હું આવું તાણે જાણ કરશું। હું કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ત્યાં જઈને, એ સોનું કે સોનું જ છે। તો હું સાહેબને જાણ કરી મારા પુના એ વોર્ડ ઓફિસમાં, સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરીએ, કે પોલીસ સ્ટેશન અમે જમા કરાવી પહોંચો। કેટલું સોનું શું હતું? સોનું એક બુટ્ટી હતી, એક કડું પાટલો હતો અને એક હાર હતો। અને કિંમત કેટલી અંદાજે? અંદાજે 2.5-3 લાખનું છે। પોલીસ સ્ટેશન તમને શું કીધું? પોલીસ સ્ટેશને અમારા હાથે આવી અને અમે સોસાયટીમાં ઘરે ઘરે જઈને પૂછ્યું, કોઈની કોઈ વસ્તુ ખોવાય છે, એટલે પણ કોઈ તે માલિક બન્યું નથી। અચ્છા, મેયર સાહેબ બોલાય શું કીધું આજે? મેયર સાહેબને બોલાવ્યા કે તમે અહીંયા પુના મુગલીસર આવો, અમારા સન્માન માટે બોલાયેલા મને। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।